અમરેલીના ધારીમાં સિંહ જોવા મળ્યો અને સ્થાનિક વચ્ચેની જે આત્મીયતા હોય એ આત્મીયતાનો નજારો જોવા મળ્યો. રસ્તા પર આવેલા સિંહની સુરક્ષા માટે વન્યજીવ પ્રેમી આગળ આવ્યા અને રસ્તો ક્રોસ કરી રહેલા સિંહ પરિવાર માટે વન્યપ્રેમીઓ પહેરેદાર બન્યા અને આ વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે. છતડિયા નજીક સ્ટેટ હાઈવે પરના આ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ અને જ્યાં ગ્યાડ સિંહ રસ્તો પાર કરતા દેખાયા તો વન્યજીવ પ્રેમી જેઓ તેના પ્રહરી બન્યા. વન્યજીવ પ્રેમીઓએ ટ્રાફિક પોલીસની જેમ એ ફરજ નિભાવી અને સલામત રીતે એ વન્યજીવોને એટલે કે સાવજનું જે આખું ટોળું ત્યાંથી પસાર થયું હતું એ ટોળાને ત્યાંથી રસ્તો ક્રોસ કરાવવા માટે વચ્ચે ઉભા રહ્યા હતા, મદદરૂપ બન્યા હતા. સ્થાનિકના આ કાર્યની વન અને પર્યાવરણ મંત્રીએ પણ ખૂબ પ્રશંસા કરી છે. અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને તેમના ખૂબ વખાણ કર્યા છે. તો આજ મુદ્દે આપણી સાથે તૌસીફ લલિયા એ લાઈવ જોડાઈ ગયા છે, વન્યપ્રેમી છે. તૌસીફભાઈ, ખૂબ ખૂબ આભાર સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા માટે. હવે ધારીનો આ વિડીયો છે ખૂબ વાયરલ થયો છે. હવે આમાં દેખાઈ રહ્યું છે કે ભાઈ વન્યજીવો ત્યાંના અને ત્યાંના લોકો સ્થાનિકો વચ્ચે કેટલું તાદાત્મ્ય છે, કેવા એ ઊંડાણપૂર્વકના એ સંબંધો છે, એકબીજાને કેટલું સમજે છે. અમારા માટે તો કદાચ આ દ્રશ્યો અસામાન્ય છે, પણ તમારા માટે આ કેટલી સામાન્ય ઘટના છે? ખાસ જાણવામાં આવે તો માનવ અને વન્યજીવ સહઅસ્તિત્વનું આ એક ખૂબ સુંદર ઉદાહરણ છે. આ ઘટના છે ધારી તાલુકાના છતડિયા ગામની ઘટના છે. સાંજેકના 5 વાગ્યાના અરસાની અંદરની આ જે ઘટના છે ત્યાંના એક ખેડૂત મિત્રનો મને 5 વાગ્યાના અરસાની અંદર ફોન આવે છે કે સિંહોનું એક મોટું ગ્રુપ છે એ મુખ્ય માર્ગથી નજીકના એક ખેતરની અંદર વિહરી રહ્યું છે. તાત્કાલિક સમય સૂચકતા સાથે હું ત્યાં એક મારા છતડિયા ગામથી નજીકમાં જ હતો. તાત્કાલિક ત્યાં પહોંચી અને સમય સૂચકતા સાથે સિંહોના જે મેઇન નિવાસસ્થાન, જે કુદરતી નિવાસસ્થાન ગણાય છે, એવા નિવાસસ્થાનની અંદર એમને માર્ગ ઓળંગીને એમને જવા માટેનો જે રસ્તો ક્રોસ કરવા માટે અડચણ જે થઈ રહી હતી એ અડચણ અટકાવી અને ખાસ કરીને ત્યાં ટ્રાફિકને રોકી સિંહો અને વન્યજીવોને કોઈ પણ જાતની જોખમ ન ઉભું થાય, લોકોમાં ખોટી ગેરમાન્યતા અને કોઈ ભય ઉભો ન થાય એની તકેદારીના ભાગરૂપે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને એમના કુદરતી નિવાસસ્થાન ગણાતા એમના આરક્ષિત જંગલની અંદર સલામત અને સુરક્ષિત રીતે એમને ખસેડવામાં આવ્યા. લોકોનો પણ ખૂબ સહકાર મળ્યો અને તાત્કાલિક આ કાર્ય કરી અને સિંહોને તેમના સુરક્ષિત નિવાસસ્થાન સાથે પહોંચાડવામાં આવ્યા. અચ્છા, હવે તૌસીફભાઈ, એવા પણ દ્રશ્યો સામે આવતા હોય છે, એવી પણ ઘટનાઓ એ સમાચારોના માધ્યમમાં એ જોવા મળતી હોય છે કે ભાઈ વન્ય જીવો અને માનવી વચ્ચેનો સંઘર્ષ, ખાસ કરીને સિંહ દીપડા સાથે પણ એ સંઘર્ષ આપણે જોતા હોઈએ છીએ. હવે એક વન્યપ્રેમી તરીકે આપ શું વિચારો છો, આ સંઘર્ષને કેવી રીતે ખાળી શકાય? ખાસ કરીને એવું જણાવવામાં આવે છે કે છેલ્લા 6 થી 8 મહિનાની અંદર અમરેલી જિલ્લા અને આસપાસના ગીર લેન્ડસ્કેપની અંદર માનવ અને વન્યજીવ ઘર્ષણ વચ્ચેના ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બનાવો બન્યા છે. લોક ભાગીદારી અને જાગૃતિ થકી આજે અમે એક ઝુંબેશ ઉપાડી છે. ગ્રામ લેવલેથી લઈ અને શાળા સ્કૂલ સુધી અમે એક ઝુંબેશ એવી ઉપાડી છે કે લોક ભાગીદારીના સક્રિય પ્રયાસ થકી વન વિભાગના સંકલિત પ્રયાસો અને એમના સંકલન સાથે રહી અને આ જે ઘર્ષણના જે બનાવો છે એને કેવી રીતે આપણે નિવારી શકાય. ખાસ કરીને ગુજરાત સરકાર પણ એના માટે પૂરી પ્રતિબદ્ધ છે. એમના માટેના વૈજ્ઞાનિક તકનીકો સાથેની અવારનવાર જે કઈ સમય સાથેની જે કઈ પરિવર્તનો થાય છે એમની ખાસ કરીને ગ્રાઉન્ડ ટુ લેવલ ઉપરની જે ભૂમિકાઓ સાથે રાખી અને વન વિભાગ સાથે અમે કામ કરીએ છીએ. એનું એક પોઝિટિવ પાસું પણ અમને જોવા મળ્યું છે. વન વિભાગના સંકલન સાથે ખાસ કરીને વન વિભાગ માટે એવું કહેવામાં આવે છે કે યુનિફોર્મમાં કાયદો જ્યારે યુનિફોર્મમાં સંરક્ષણ બની જાય છે ત્યારે આપણી એક સામૂહિક નાગરિક તરીકેની આપણી એક મહત્વની અગત્યની ભૂમિકા બની જાય છે કે વન વિભાગ સાથે ખભે ખભો મિલાવી અને આપણે એમના કાર્યની અંદર આપણે આપણું યોગદાન આપીએ અને આજે વન્યજીવ અને માનવ વચ્ચેના જે ઘર્ષણો છે એમને આપણે ક્યાંક ને ક્યાંક મહદઅંશે ઘટાડી શકીએ છીએ. ઓકે તૌસીફભાઈ, તૌસીફભાઈ, એક બીજો પ્રશ્ન મારો એ પણ છે, ઘણીવાર વન્ય પ્રાણીઓ અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. હવે આપણા માટે ટેરેટરી છે પણ એમના માટે તો કોઈ ટેરેટરી છે જ નહીં. એના માટે તો આખું વિશાળ આ દુનિયા એનું ઘર છે. જ્યાં સુધી ચલાય, જ્યાં સુધી જવાય ત્યાં સુધી એની કોઈ બાઉન્ડ્રી હોતી નથી.
હવે રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે તો ક્યારેક કૂવામાં પડી જતા હોય છે, એવા પણ દ્રશ્યો, એવી પણ ઘટના આપણી સામે આવતી હોય છે. ઘણીવાર ઘરોમાં ઘૂસી જતા હોય છે, ઘણીવાર ઝટકા મશીન લગાવવામાં આવ્યા હોય છે. તો આ એક નહીં, અલગ અલગ પરિશિષ્ટના પણ પ્રાણીઓ, વન્ય પ્રાણીઓ એ આ ઘટનામાં ભોગ બનતા હોય છે. હવે રેસ્ક્યુની કામગીરી, આ બધા પ્રશ્નો કેવી રીતે એ પ્રશ્નોના જવાબ શું હોઈ શકે? પ્રશ્નોના જવાબ રૂપે તાજેતરનો જે બનાવ છે છેલ્લા 1 મહિનાની અંદર, આજે આપણે જે ઘટના છે એના સંદર્ભમાં ખાસ વાત કરીએ તો માર્ગ અકસ્માતની અંદર એક સિંહણનું મૃત્યુ થયું હતું. ભાવનગરથી સોમનાથના જાફરાબાદ તાલુકાનું હેમાળ ગામ છે, એની અંદર અકસ્માતની અંદર મૃત્યુ થયું હતું. આવતીકાલનો જ હું તમને એક પ્રસંગ, ગાંધીનગરના ઉચ્ચ અધિકારી આના માટે હાઈવે ઓથોરિટીઝના તમામ અધિકારીઓ સાથે એક સંવાદ મિટિંગનું આયોજન થયું હતું. આના માટે એક જે મેઇન રોડથી નજીકના વિસ્તારની ડમ્પિંગ સાઇટો છે તેને દૂર કરવી, એના કોરિડોર જે છે હોટસ્પોટ તરીકે અમુક વસ્તુઓ જે છે નક્કી કરવાની, એમના આધારે ખાસ સંરક્ષણ બાબતમાં અને સંવર્ધન બાબતમાં બધાના સલાહ સૂચનો આવકારી હતા કે કેવી રીતે આમાં વધુમાં વધુ નોંધપાત્ર રીતે આપણે પરિણામલક્ષી આપણે સફળતા સુધી પહોંચી શકીએ. એના માટે ખાસ કરીને એક બેઠકનું આયોજન હતું. એમાં પણ આ એક અતિ પડકારરૂપ આપણા માટે પ્રશ્ન હતો, કેમ કે લોક ભાગીદારી વિના સંરક્ષણ ક્યાંક ને ક્યાંક અધૂરું છે એવું માનું છું. આજે વન વિભાગ, લોકોની ભાગીદારી વિના આ સંરક્ષણ ક્યાંક ને ક્યાંક અધૂરું છે. ખાસ કરીને લોક સહભાગીદારી દ્વારા સતર્કતા અને જાગૃતિ થકી જ આ બધા આપણે જે વન્ય પ્રાણી પરિશિષ્ટ એકના જેટલા પ્રાણીઓ છે કે સરકારે જેમને વન્ય પ્રાણી સંરક્ષણમાં જે નિમિત્ત કરેલા છે એમના બચાવ કામગીરી માટે આપણે એમાં કામગીરી માટે ખાસ એના માટે આપણે કામગીરી કરી શકીએ. જી બિલકુલ. તૌસિકભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.